બીજા સ્વાધ્યાયની અંદર હું એન્ટર થઉં છું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપેલો છે, બરાબર છે. તો 12 7 6 8 0 5 3 2 અને 4, બરાબર છે. તો અહીંયા શું છે, બંને શ્રેણિકનો આપણે સરવાળો કરવાનો છે. ગણતરી કરો એટલે અહીંયા શું છે, સરવાળો. સરવાળો ક્યારે શક્ય બને? સૌથી પહેલો પ્રશ્ન તો આપણો આ છે કે ભાઈ કોઈ પણ બે શ્રેણિકો માટે સરવાળો શક્ય ક્યારે બને? તો એના માટેનો નિયમ એવો છે કે બંને શ્રેણિકની કક્ષા સમાન હોય તો જ સરવાળો શક્ય બને, બરાબર છે. તો તમારે ચેકઆઉટ કરવું પડે બંનેના સરવાળા વિશે. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયાનો સરવાળો જુઓ. અહીંયા પહેલા તો બંને આ લખ્યું કે ભાઈ બંનેની કક્ષાઓ સમાન હોવી જોઈએ. કેવી રીતે? આની કક્ષા કેટલી? તો કે 3 × 3, બરાબર. આની કક્ષા કેટલી? તો કે 3 × 3, 3 હાર અને 3 સ્તંભ. આની કક્ષા કેટલી આ બીજા શ્રેણિકની અંદર? તો બીજા શ્રેણિકની કક્ષા પણ 3 × 3, બરાબર છે. તો સૌથી પહેલા આપણે આ ચેક કરવું પડે બંનેની કક્ષાઓ કેવી થઈ? સરખી, બરાબર છે. તો જ્યારે જ્યારે બંનેની કક્ષાઓ સરખી થાય, સમાન થાય ટૂંકની અંદર, બરાબર છે, તો જ સરવાળો શક્ય બને છે. તો અહીંયા સરવાળો શક્ય બનશે. ખ્યાલ આવી ગયો તમને? તો સરવાળો આપણને અહીંયા શક્ય બને છે. ચલો, તો આપણે આગળ વધીએ એની અંદર, બરાબર. અહીં ધ્યાન આપજો. સરવાળો શક્ય બને તો કેવી રીતે થાય? બરાબર. તો પહેલો શ્રેણિક જે છે એમને એમ આપણે પહેલા તો રકમ લખી છે. મેં જે રકમ આપેલી છે ને આપણને, એની એ મેં શ્રેણિકના સરવાળા માટે રકમો લખી નાખી. ઓકે, ચલો. રકમ લખ્યા પછી આપણે સરવાળો કરવાનો છે, બરાબર. તો સરવાળો આપણે કરીએ તો અનુરૂપ ઘટકો, બરાબર, અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો. અહીંયા શું ટાઇટલ મારે છે? અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો. અનુરૂપ ઘટક એટલે શું? પહેલા ઘટકને અનુરૂપ પહેલો ઘટક, પહેલા શ્રેણિકનો પહેલો ઘટક, બીજા શ્રેણિકનો પણ પહેલો ઘટક. જો પહેલા શ્રેણિકનો પહેલો ઘટક કેટલો? -1. તો એ -1 હું એ નીચેના શ્રેણિકમાં લખી નાખું છું. જો આ લખી નાખ્યો, બરાબર. પછી શું કરવાનો છે? સરવાળો. સરવાળો કરવાનો તો વચ્ચે પ્લસની નિશાની મૂકી દીધી, પ્લસ. પછી આપણે કોની સાથે? તો કે 12, બરાબર છે. 12 આવે ને વચ્ચે, તો 12 સાથે આપણે એનો સરવાળો કરવાનો છે. તો -1 + 12, બરાબર છે. તો -1 + 12 કરીએ આપણે, તો +12 કરીએ તો એ ઘટક આપણે એની અંદર મૂકી દીધો, બરાબર છે. ચલો, આ ઘટક મૂકી દીધો સરવાળા માટે. તો -1 + 12, બરાબર છે. ચલો, બીજો ઘટક આપણે લઈએ 4. 4 ને આપણે પ્લસ કરવાનો છે, તો વચ્ચે પ્લસની સાઇન મૂકી દીધી. એની સાથે 7, અનુરૂપ ઘટક. 4 ને અનુરૂપ. અનુરૂપ ઘટક એટલે અહીંયા પહેલી હારના બીજા સ્તંભનો ઘટક. તો સામેના શ્રેણિકમાં પણ પહેલી હારના બીજા સ્તંભનો ઘટક લેવો પડે. તે બંને ઘટકો 4 + 7 આપણે અહીંયા મૂકી દીધા, બરાબર છે. ત્યાર પછી ત્રીજો ઘટક આપણે લઈએ -6 આવે, તો 6 નો -6 આપણે નીચે લખી નાખીએ અને પ્લસ કરવાના છે. તો પ્લસની સાઇન મૂકી દીધી. એનો અનુરૂપ ઘટક કેટલો આવે છે? 6. તો અનુરૂપ ઘટક 6 આવે તો -6 + 6 મૂકી દો, બરાબર. ચાલો, હળો. હવે આપણે વાત કરીએ 8, બરાબર. 8 નો આપણે અહીંયા સમ કરવાનો છે. તેને અનુરૂપ ઘટક સામેના ભાગમાં પણ 8 જ છે, બરાબર છે. તો 8 + 8 મૂકી દીધા આપણે. 8 + 8, ઓકે. તો 8 + 8 મૂકી દીધા. હવે 5, એને અનુરૂપ ઘટક. 5 ને અનુરૂપ ઘટક નેક્સ્ટ આવશે 0, બરાબર. તો 5 ને અનુરૂપ ઘટક 0 આવે તો 5 + 0 આપણે મૂકી દીધા. તો 5 + 0 આપણે અહીંયા આની અંદર મૂકી દઈશું, બરાબર. પછીનો ઘટક 16 આવે છે. તો 16 ની સાથે એને અનુરૂપ ઘટક કયો? તો જોતા જજો હો, ગણતરી થાય એ પ્રમાણે. તો 16 + 5, બરાબર છે. તો નીચે 5 લખી નાખે એટલે 16 + 5 એ આખો ઘટક લખી નાખ્યો. પછીનો આપણો ઘટક આવશે એને અનુરૂપ 2 છે, બરાબર. 2 ને અનુરૂપ આપણે સરવાળાના ઘટક તરીકે મૂકીએ તો કયો આવે? અનુરૂપ 3. તો અહીંયા 2 + 3 આવે, બરાબર છે. 2 + 3 મૂકી દીધા. પછીનો ઘટક કયો? કે 8. 8 ની સાથે કોનો સરવાળો? તો કે એને અનુરૂપ ઘટક 2, બરાબર છે. તો 8 + 2 મૂકી દીધા. ચલો, હવે 5. 5 ને અનુરૂપ ઘટક કયો? તો કે 4. તો 5 + 4 મૂકી દીધા. થઈ કેટલું?
તો 5 + 4 મૂકી દીધા તો આપણો જવાબ આવી ગયો. ચાલો ક્લિયર એટલું. હવે આપણે આ જે ઘટકો મળે ને એનું સાદુરૂપ મૂકી દેવું પડે કરીને. જો પહેલો ઘટક કેટલો શોધ્યો તો -1 + 12, તેનું સાદુરૂપ આપો તો 11 મળે ને, તે મૂકી દીધા. જો આ 11 બરાબર છે. તો -1 + 12 તો ઇઝ ઇક્વલ ટુ 11 આપણે મૂકી દીધા. બીજો ઘટક આપણે શોધીએ 4 + 7, તો 4 + 7 ઇઝ ઇક્વલ ટુ 11 બરાબર છે. ચાલો 11 મૂકી દીધા. -6 + 6 એનો સાદુરૂપ કેટલું આવ્યું? 0, તો આ 0 મૂકી દીધા બરાબર. એ પછીનો આપણો ઘટક છે 8 + 8, તો 8 + 8 બરાબર 16 આવે, તો એ 16 મૂકી દીધા બરાબર છે. 5 + 0 તો ઇઝ ઇક્વલ ટુ 5 થશે, એ પણ મૂકી દીધા આપણે. અને ત્યાર પછી 16 + 5, તો 16 + 5 ઇઝ ઇક્વલ ટુ 21 બરાબર છે. 21, તો 21 આપણે આની અંદર મૂકી દીધા. 2 + 3 ઇઝ ઇક્વલ ટુ 5 બરાબર છે, તો એ 5 મૂકી દીધા. 8 + 2 તો ઇઝ ઇક્વલ ટુ 10, તો 8 + 2 ઇઝ ઇક્વલ ટુ 10 આપણે આની અંદર મૂકી દીધા. 5 + 4 તો ઇઝ ઇક્વલ ટુ 9 મૂકી દીધા બરાબર છે, તે જવાબ આવી ગયો. ચલો હવે નેક્સ્ટ ગણતરી કરીએ આપણે નવા દાખલાની અંદર. તો cos x cos² x sin² x sin² x cos² x આ એક શ્રેણી છે. બીજો શ્રેણી સામે આપેલો છે sin² x cos² x cos² x sin² x બરાબર છે. તો આમનો સરવાળો આપણે શોધવાનો છે. સરવાળાની અંદર આપણને ખબર છે કે બંને શ્રેણીકની કક્ષાઓ સમાન થાય, તેથી સરવાળો શક્ય બને બરાબર. બંને શ્રેણીકની કક્ષાઓ સમાન થાય, તેથી તેમનો સરવાળો શક્ય બને. ચલો આપણે સરવાળો મૂકી દઈએ એની અંદર બરાબર છે. ઉકેલ શોધતી વખતે અનુરૂપ ઘટકો, પહેલા તો રકમ જે આપેલી છે મૂકી દઉં છું એમના એમાં બરાબર છે. રકમ આપણે મૂકી દઈએ બરાબર. ચલો હવે તો રકમની અંદર આપણે મૂકીએ તો શ્રેણી કે ને અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો. શ્રેણીક 2 ના શ્રેણીક 1 ના અનુરૂપ ઘટકોનો સરવાળો શ્રેણીક 2 ના અનુરૂપ ઘટકો સાથે કરવો, એમ કહેવા માંગે છે. તો સૌથી પહેલો ઘટક કઈ cos² x છે ને, તો cos² x આપણે મૂકી દીધો બરાબર. વચ્ચે કઈ નિશાની છે? પ્લસ, તો અહીંયા પ્લસની નિશાની મૂકી. એને અનુરૂપ ઘટક કયો છે કે sin² x, તો આપણે આ મૂકી દીધું બરાબર છે. તો આપણે sin² x પ્લસ cos² x, બીજો ઘટક આપણે લીધો sin² x બરાબર છે. આ પ્લસ પછીનો ઘટક આપણે મૂકીએ છીએ બરાબર છે cos² x, તો sin² x પ્લસ cos² x આપણે મૂકી દીધું. ત્યાર પછી sin² x એને અનુરૂપ ઘટક આપણે લઈએ બરાબર, તો cos² x, તો sin² x ને અનુરૂપ ઘટક cos² x તો આ મૂકી દીધો આપણે બરાબર. ચલો sin² x પ્લસ cos² x મૂકી દીધો. cos² x ને અનુરૂપ ઘટક આપણે મૂકીએ તો sin² x બરાબર છે પ્લસ sin² x થઈ ગયું. તો cos² x પ્લસ sin² x. ચલો હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ ને, હા કયું સૂત્ર જાણીએ છીએ? sin² x પ્લસ cos² x બરાબર કેટલા? 1. એ જ રીતે બીજા પદની અંદર પણ sin² x પ્લસ cos² x ઇક્વલ ટુ કેટલા? 1. તો એની જગ્યાએ પણ 1. પછીની ટર્મમાં sin² x પ્લસ cos² x બરાબર છે 1, તો 1 મૂકી દીધા. પછીની ટર્મની અંદર sin² x પ્લસ cos² x તો 1 થઈ ગયા. એનું કારણ લખી નાખો, sin² x પ્લસ cos² x ઇક્વલ ટુ 1. બસ આ જવાબ આવી ગયો. હાર બીજી હાર અને સામેના ભાગમાં સરવાળામાં 2ab 2bc -2ac અને -2ab, તો એ પ્રમાણે આપણે મૂકી દીધું બરાબર. ચલો a² પ્લસ b² આપણને જેમ રકમમાં આપેલું છે a² પ્લસ b² અને b² પ્લસ c² પહેલી હાર, બીજી હાર a² પ્લસ c² a² પ્લસ c² એ બીજી હાર. હવે બીજા શ્રેણીકની અંદર એ જ રીતે પહેલી હાર અને બીજી હાર મૂકી દીધી. અહીંયા સરવાળો શક્ય છે. કેમ શક્ય છે? કારણ કે 2 × 2 ના બંને શ્રેણીક છે, બંનેની કક્ષાઓ સમાન છે. તો જ્યારે બંનેની કક્ષાઓ સમાન હોય તો આપણને ખબર છે કે એમનો સરવાળો સીધે સીધો શક્ય બને છે. તો અહીંયા આપણને અહીંયાનો સરવાળો શક્ય બને છે, તો સરવાળો આપણે મૂકી દેવાનો બરાબર છે. ચલો તો શ્રેણીક 1 ના અનુરૂપ ઘટકોનો સરવાળો શ્રેણીક 2 ના અનુરૂપ ઘટકો સાથે આપણે કરવાનો છે. તેના અનુરૂપ ઘટકો સાથે આપણે મૂકી દઈએ સરવાળા માટે. ચલો પહેલો ઘટક કયો? તો કે a² પ્લસ b² મૂકી દીધો.
વચ્ચે કઈ નિશાની તો કે પ્લસ, બરાબર છે. પ્લસ કોની સાથે કરવાનું તો કે 2ab, તો પ્લસ 2ab સાથે આપણે સરવાળો કરીને મૂકી દઈએ. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab મૂકી દીધું. બીજો ઘટક કયો આપેલો છે કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, બરાબર છે. વચ્ચે કઈ નિશાની પ્લસ, અને છેલ્લો ઘટક કયો તો કે 2ab, બરાબર છે. તો એને અનુરૂપ ઘટક 2ab, તો એ મૂકી દીધો આપણે, બરાબર. ત્યાર પછી a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એને અનુરૂપ અહીંયા આપણે સરવાળો મેળવવાનો છે, તો અહીંયા પ્લસ મૂકી દીધા આપણે. હવે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થશે, એટલે -2ac મૂક્યા, બરાબર. ત્યાર પછી આપણે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બરાબર છે, -2ab થઈ ગયું. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર -2ab આપણે મૂકી દીધા, થઈ ગયું. તો ઇક્વલ ટુ, હવે આ પૂર્ણાંક પદાવલી છે ને, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab, તો એનું સાદુરૂપ અહીંયા આપણે મૂકી દેવાનું, a પ્લસ બી એના કૌંસનો હોલ સ્ક્વેર મૂકી દીધું. ચલો, બીજો ઘટક આપણને આપેલો છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc, તો એ પણ પૂર્ણાંક પદાવલી છે. તો પૂર્ણાંક પદાવલી પ્રમાણે એના અવયવ લખી નાખ્યા, બી પ્લસ સી એના કૌંસનો હોલ સ્ક્વેર. ત્રીજો ઘટક આપેલો છે a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર -2ac, તો એ માઇનસ સી એના કૌંસનો હોલ સ્ક્વેર મૂકી દીધું છે. ચલો હળો, અને પછીનો ઘટક છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર -2ab, એટલે માઇનસ બી એના કૌંસનો હોલ સ્ક્વેર, બરાબર છે. તે માઇનસ બી એના કૌંસનો હોલ સ્ક્વેર આપણે મૂકી દીધો. ચલો, ગણતરી કરો એ બી અને -ba, બરાબર, અને એ બી અને ba થઈ ગયું. તો ઉકેલ અહીંયા ગણતરી કરવા માટે આપણે પહેલા તો જે શ્રેણિક આપેલો છે એમને એમ આપણે મૂકી દીધો, થઈ ગયું. હવે આપણે શું શોધવાનો છે? સરવાળો. ચલો, સરવાળો શોધવા માટે અનુરૂપ ઘટકોનો પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે, બીજા ઘટકનો બીજા ઘટક સાથે સીધું મૂકી દીધું. જુઓ, થઈ ગયું. એ નો ઘટક એ, પહેલો ઘટક મૂકી દીધો, સાદુરૂપ આપી દો. હવે a પ્લસ એટલે 2a, b પ્લસ બી એટલે કેટલા? 2b, માઇનસ બી પ્લસ બી એટલે 0, અને a પ્લસ a એટલે કેટલા? 2a. બસ આ જવાબ મળી ગયો સીધો. તો અહીંયા આપણે એકાદ ઘટક અહીંયા કોમન બતાવીશું, ખાલી આવી રીતે કરવાનું, બરાબર છે. જો a બરાબર 1 2 3 2 3 1, બરાબર છે, એક શ્રેણિક છે, અને બી બરાબર આપણને આપેલો છે 3 -1 3 -1 0 અને 2, બરાબર. તો 2a માઇનસ બી શોધો. દાખલાની રકમમાં આપણને આપેલું છે 2a માઇનસ બી શોધો. તો 2a માઇનસ બી શોધવા માટે તમારે સૌથી પહેલા આ દાખલાની અંદર 2a માઇનસ બી શોધવા, સૌથી પહેલા 2a માઇનસ બી મૂકી દો. 2a માઇનસ બી ઇક્વલ ટુ, હવે જુઓ, પહેલા તો a અને b ની કિંમત મૂકી, બરાબર. 2a માઇનસ બી છે તો a ની જગ્યાએ કિંમત મૂકી, આપણને આ a અહીં આપેલો છે, બરાબર. તો આ a ની જગ્યાએ આ જે કિંમત આપી છે આપણને ઉપર, a બરાબર જે કિંમત આપેલી છે એ a ની જગ્યાએ મૂકી દેવી, એટલે 2 તો આગળ હતા, બરાબર. 1 2 3 2 3 1, બરાબર. આ 2a થઈ ગયું. ચલો, માઇનસ બી ઇક્વલ ટુ આપણને જે રકમ આપેલી છે બી ની જગ્યાએ મૂકી દઈએ આપણે, બરાબર છે. 3 -1 3 પહેલી હાર, બીજી હાર -1 0 2, બરાબર. તો આ બીજી હાર આપણે મૂકી દીધી. તો 2a માઇનસ બી ની અંદર આપણને a અને b ની જે કિંમત આપેલી છે આપણે મૂકી દીધી. ક્લિયર છે? હવે પહેલો જે શ્રેણિક છે અને દરેક ઘટકને આપણે કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે, બરાબર. તો પ્રથમ શ્રેણિકના દરેક ઘટકને 2 વડે ગુણતા, બરાબર. તો 2 વડે ગુણી નાખીએ. જુઓ, આ પ્રથમ શ્રેણિક જે આપેલો છે પહેલી હાર 1 2 3, તો એની અંદર દરેક ઘટકને 2 વડે ગુણ્યા. પછી બીજી હાર 2 3 1 છે, તેના દરેક ઘટકને આપણે 2 વડે ગુણ્યા, 2 × 2 2 × 3 2 × 1. આનું જે સાદુરૂપ આવે એ આપણે જવાબ મૂકી દઈએ.
બરાબર છે. તો 2 into 1 બરાબર છે. 2 into 1 લઈએ તો 2 થશે, 2 into 2 તો 4, 2 into 3 તો 6 બરાબર છે. ત્યાર પછી 2 into 2 તો 4, 2 into 3 6 અને 2 into 1 તો ઇક્વલ ટુ 2 થાય. પાછળનો જે શ્રેણિક આપણને આપેલો છે એ આપણે એમને એમ મૂકી પ્લસ પાછળના શ્રેણિકમાં ટૂંકમાં માઇનસની નિશાની, જો સરવાળાના નિયમને અનુસરવું હોય તો આપણે માઇનસની નિશાની વડે અંદર ગુણી નાખવાના. બીજા શ્રેણિકના દરેક ઘટકને -1 વડે ગુણી. -1 વડે ગુણો તો વચ્ચેના ભાગની અંદર જે માઇનસ નિશાની છે બરાબર, અહીંયા આપણને વચ્ચેના ભાગની અંદર આ માઇનસ નિશાની આપી છે બરાબર. તે માઇનસની જગ્યાએ શું થઈ જાય, માઇનસ અંદર જતું રહે એટલે વચ્ચે કઈ નિશાની થઈ જશે, પ્લસ બરાબર છે. તો વચ્ચે આ પ્લસની નિશાની થઈ જાય તો આપણે આ વચ્ચેના ભાગમાં પ્લસ લખી નાખવાના બરાબર છે. તો માઇનસની નિશાની આપણે અંદર એન્ટર કરી દઈએ બરાબર છે. જુઓ -1 વડે ગુણી નાખીએ તો આ શ્રેણિકમાં બીજો શ્રેણિકમાં હાર્યો બરાબર છે. 3 - 1 3 તો એને -1 વડે ગુણી નાખ્યા એટલે -1 ગુણ્યા 3 બરાબર છે. તો આને -1 વડે ગુણો એટલે -1 into 3 -1 into -1 -1 into 3 -1 into -1 -1 into 0 અને -1 into 2 થશે એટલું. તો એ જે ટર્મ આપેલી છે દરેક ટર્મને આપણે -1 વડે એની અંદર ગુણી નાખીએ બરાબર છે. ચલો હવે આ જે જવાબ આવે ને એને આપણે મૂકી દઈએ, ગુણાકાર કરીને સીધો મૂકી દેવાનો. પહેલી ટર્મ છે -1 into 3 તો જવાબ કેટલો થશે, -3 બરાબર છે. બીજામાં -1 into -1 તો જવાબ કેટલો થશે, -1 +1 -1 into -1 તો +1 મૂકી દીધું. અને ત્રીજા ટર્મ ની અંદર -1 into 3 તો ઇક્વલ ટુ -3 જેમાં -3. ચલો પછી બીજી હારમાં પહેલો ઘટક -1 into -1 તો 1 પછી -1 into 0 તો ઇક્વલ ટુ 0 અને -1 into 2 બરાબર છે તો ઇક્વલ ટુ -2 મૂકી દીધા થઈ જેટલો. તો 2a - b ની ગણતરી આપણે કરવા માટે a અને b ની કિંમતો મૂકી અને એના અનુક્રમે સહગુણકો જે આગળ આપેલા હતા એ સહગુણક વડે દરેક ઘટકને ગુણી. હવે સરવાળામાં આપણને ખબર છે સરવાળો ક્યારે શક્ય બને કે જ્યારે બંને શ્રેણિકોની કક્ષા સમાન હોય તો સરવાળો શક્ય બને. તો બંને શ્રેણિકોનો સરવાળો સમાન હોય ત્યારે સરવાળો શક્ય બને. તો પહેલો શ્રેણિક તમે જુઓ 2 હાર અને 3 સ્તંભ છે એટલે 2 + 3 છે. બીજો શ્રેણિક પણ 2 + 3 છે એટલે બંનેની કક્ષા સરખી છે. જ્યારે જ્યારે આપણને બંનેની કક્ષા સમાન મળે ત્યારે બે શ્રેણિકોનો સરવાળો કરી શકાય. ચાલો તો અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો કરીએ. અહીંયા આપણને જે ઘટકોનો સરવાળો કરતા અનુરૂપ ઘટકો કયા કયા કહેવાય તો જુઓ આ બે એની સાથે આપણે બે મૂકી દીધા, આ પ્લસની સાઈન છે વચ્ચે તો આ પ્લસ મૂકી દીધા બરાબર, ગુણ્યા -3 2 પ્લસ ગુણ્યા -3 એટલે -3 થશે બરાબર છે. -3 તો આ ઘટક આપણે અહીંયા લખ્યું 2 - 3 થઈ ગયું. ચાલો પછી આપણે મૂકીએ એની અંદર 4 માટે તો 4 મૂકી દીધા 4 પછી પ્લસની સાઈન આવે તો પ્લસ અને 1 બરાબર, આ પ્લસ થઈ ગયું. ચાલો તો 4 + 1 આ મૂકી દીધા આ 4 + 1 પછીનો ઘટક 6 બરાબર છે. 6 + -3 ઇક્વલ ટુ -3 બરાબર. તો 6 - 3 ઘટક થાય આપણે મૂકી દીધો. શાંતિથી જોતા જજો એટલે અનુરૂપ ઘટકો અને ભૂલ ના થાય, સરવાળામાં તમને ખ્યાલ આવી જાય. 4 + 1 બરાબર, તો 4 ને અનુરૂપ ઘટક 1 થાય તો 4 + 1 થઈ કેટલો. ચલો ભાઈ 6 સાથે તો 6 બરાબર છે અને અનુરૂપ ઘટક કેટલો 0 તો 6 + 0 મૂકી દીધું. આ ચાલો પછી 2 બરાબર, આ 2 + -2 2 + -2 તો ઇક્વલ ટુ આપણે સાદુરૂપ આપીએ એની અંદર બરાબર. ચલો સરવાળો કરીને સાદુરૂપ આપી દઈએ. પહેલો ઘટક કેટલો હતો 2 - 3
તેનો જવાબ કેટલો થાય? -1 થાય. તો એ મૂકી દઈએ આપણે -1 થઈ ગયો. તો ચાલો બીજો ઘટક કેટલો હતો? 4 + 1 તો કેટલા થશે? 5. તો એની જગ્યાએ આપણે 5 મૂકી દીધા. બરાબર છે. પછીનો ઘટક કેટલો? 6 - 3 તો 6 - 3 બરાબર 3 બાકી રહે તો એ 3 મૂકી દીધા. પછીનો ઘટક છે 4 + 1 તો = 5 તો =5 આપણે એની અંદર મૂકી દઈશું. પછીનો ઘટક છે 6 + 0 તો =6 બરાબર. પછીનો ઘટક છે 2 - 2 = 0 બરાબર. તો આ પ્રમાણે આપણને આ ઘટકો મળશે. થઈ જશે. તો આપણો જવાબ આવી ગયો. 2a - b ની કિંમત શોધવાની કહેલી હતી. બરાબર છે. તો પહેલી હાર કેટલી? -153 અને બીજી હાર કેટલી? 560 બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. ચલો નવો એક્ઝામ્પલ એક લઈએ. જો એ બરાબર આપણને રકમની અંદર આપેલા છે. બરાબર છે. √3 1 -1 બરાબર છે. પછી 2 3 બરાબર છે. 2 3 0 આ એક શ્રેણિક આપણને આપેલો છે અને b = 2 બરાબર છે √5 1 -2 3 અને 1/2 આ બીજો શ્રેણિક છે. બરાબર છે. આપેલ હોય તો a + b શોધો. તો અહીંયા આપણે શોધીએ a અને b આપેલા બંનેની કક્ષા સમાન છે. તો a અને b બંનેની કક્ષા સમાન છે. કેટલી સમાન છે? તો જુઓ 2 હાર અને 3 સ્તંભ એટલે 2 × 3 છે. બંને શ્રેણિકની કક્ષા સમાન હોવાથી સરવાળો શક્ય બને. બરાબર. તો a + b = બરાબર છે √3 √3 1 - 1 2 3 0 અને પ્લસ 2 √5 1 -2 3 અને 1/2 a + b a અને b ના અનુરૂપ ઘટકોનો સરવાળો કરશે. બરાબર. ચલો √3 બરાબર પ્લસ 2 તો √3 + 2 આપણો જવાબ મળે. ત્યાર પછી 1 પ્લસ √5 બરાબર તો 1 + √5 પછી -1 પ્લસ 1 -1 પ્લસ પછીનો આપણો ઘટક છે 2 પ્લસ -2 બરાબર. પછીનો ઘટક છે 3 પ્લસ 3 બરાબર. પછીનો અનુરૂપ ઘટક આપણો આવશે 0 પ્લસ 1/2 બરાબર છે. તો 0 પ્લસ 1/2 આ લખી નાખીએ. ચલો આ પ્રમાણે આપણે આ ઘટકો સરવાળા માટે લખી કાઢીએ. હવે સાદુરૂપ આપીને જે જવાબ આવે આપણે મૂકી દેવાનો. પહેલો ઘટક જુઓ એનું કોઈ સાદુરૂપ ના થાય. હા પહેલા હશે ને સમય સંખ્યા લખવાનો જનરલી રિવાજ હોય છે. આપણે પહેલા સમય લખીએ. √3 + 2 ની જગ્યાએ 2 + √3 મૂકી દઈએ. તો 2 + √3 તો આપણે આ 2 + √3 મૂકી દીધા. ચલો પછી 1 + √5 માં પણ કોઈ સાદુરૂપ ના આવે તો અહીંયા √5 1 + √5 એમને મૂકી દઈએ. છેલ્લો ઘટક ધ્યાનથી જુઓ -1 + 1 બરાબર છે. તો = જવાબ કેટલો આવશે? 0 બરાબર છે. તો એ 0 જવાબ મૂકી દીધો આપણે. ચલો પછી આપણે આગળ વધીએ. 2 - 2 તો 0 થશે બરાબર. પછી 3 + 3 તો = 6 અને 0 + 1/2 બરાબર છે. તો 0 + 1/2 તો = કેટલો આન્સર આવશે? 1/2 બરાબર છે. બસ આ શ્રેણિક આપણો મળી ગયો માગેલો. તો આ જવાબ થઈ ગયો. ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. જો 2/√3 1 5/3 પહેલી હાર, બીજી હાર 1/3 2/3 4/3 ત્રીજી હાર 7/3 2 અને 2/3 આ એક શ્રેણિક આપેલો છે A અને B બરાબર આપણને એક શ્રેણિક આપેલો છે 2/5 3/5 1 1/5 2/5 4/5 7/5 6/5 2/5 બરાબર છે. આ એક શ્રેણિક હોય તો
3a માઇનસ 5b ની કિંમત શોધો. બરાબર છે. 3a માઇનસ 5b ની કિંમત શોધો અથવા ગણતરી કરો. ચલો ઉકેલ શોધીએ આપણે. તો 3a માઇનસ 5b બરાબર છે. તો 3a માઇનસ 5b એની અંદર a ની કિંમત મૂકી દઈએ આપણે. પહેલા તો a અને b ની કિંમત મૂકી દઈએ. a ની જગ્યાએ કિંમત મૂકવાની. બરાબર છે. એ જે આપેલો છે બરાબર છે. તો આગળ આપણે 3 તો રહેશે સહગુણક તરીકે એટલે 3 લખી નાખીએ. હવે શ્રેણિક ની અંદર બરાબર છે 2/3 1 5/3 બરાબર છે 1/3 2/3 4/3 7/3 2 અને 2/3 આ મૂકી દીધો આપણે. તો 3a આ શ્રેણિક મૂકી દીધો. બરાબર છે. ચલો માઇનસ 5 આગળ હતા એમને મૂકી. હવે બી ની કિંમત મૂકી દેવાની. આપણને રકમમાં બી બરાબર આપેલો છે. તો બી બરાબર આપણને જે કિંમત આપેલી છે 2/3 2/5 3/5 1 પહેલી હાર. બીજી હાર 1/5 2/5 અને 4/5. બીજી હાર છે 7/5 6/5 અને 2/5. ચલો તો એ અને બી ની કિંમત મૂકી દીધી આપણે. થઈ જતો. હવે જુઓ અનુક્રમે ગુણાકાર કરવો પડે. પહેલા જે શ્રેણિક છે બરાબર છે પ્રથમ શ્રેણિક એના દરેક ઘટકને આપણે સહગુણક આગળ કેટલો 3 તો 3 વડે ગુણતા. બરાબર છે. તો પ્રથમ શ્રેણિકના દરેક ઘટકને આપણે 3 વડે ગુણવાના. પ્રથમ શ્રેણિકના દરેક ઘટકને 3 વડે ગુણતા. ચલો તો 3 વડે ગુણી નાખીએ તો આવી પરિસ્થિતિ થાય. એ ધ્યાનથી જોજો. 3 ગુણ્યા 2/3 પહેલો ઘટક. પછી બીજો ઘટક 3 ગુણ્યા 1. ત્રીજો ઘટક 3 ગુણ્યા 5/3. બરાબર છે. દરેક ઘટકને 3 વડે ટૂંકમાં ગુણી નાખ્યા છે. બરાબર છે. કયા અને અહીંયા જે ઘટકો આપેલા છે ને આ બધા ઘટકોને 3 વડે ગુણવાના. આગળ 3 છે સહગુણક એટલે અહીંયા દરેક ઘટકને આપણે 3 વડે ગુણી ના મૂકીએ તો આ પરિસ્થિતિ આપણને મળે. આ જે આપેલી છે એ પરિસ્થિતિ મળે. બરાબર છે. તો 3 વડે ગુણી નાખીએ. ક્લિયર એટલો. ચલો હવે આપણે શું કરીશું એ ધ્યાન આપો. હવે એનું સાદુરૂપ આપણે આપતા જઈશું. જે સાદુરૂપ આવે મૂકતા જવાનું. બરાબર. તો સાદુરૂપ આપણે મૂકી દઈએ આની અંદર. ચલો ઇક્વલ ટુ બરાબર છે. શ્રેણિકની અંદર સાદુરૂપ પહેલાનું આપણે આપી દઈએ. આ 3 ઉડી જાય ને જુઓ. પહેલાની અંદર 3 ઉડી જાય તો કેટલા બાકી રહે 2. બરાબર છે. તો એ 2 ને આપણે અહીંયા લખી નાખીએ. થઈ ગયું. આ 2 લખી નાખીએ. ચલો બીજો ઘટક આપણે લખીએ તો 3 ગુણ્યા 1 બરાબર. 3 ગુણ્યા 1 એટલે 3 થશે તો એ 3 લખી નાખીએ. બરાબર. ત્રીજો ઘટક 3 3 કેન્સલ થઈ જાય એટલે કેટલા બાકી રહેશે 5 તો એ 5 લખી નાખીએ. બરાબર છે. પછીનો ઘટક આપણે જુઓ 3 3 કેન્સલ. બરાબર. 3 3 કેન્સલ તો બાકી કેટલા રહેશે 1. બરાબર છે. તો એ 1 ને આપણે અહીંયા લખી નાખ્યા આપણા જવાબની. આપણે આગળ વધીએ. પછીના ઘટકનું સાદુરૂપ આપીએ તો આ 3 છે છેદમાં 3 છે. 3 3 કેન્સલ તો બાકી કેટલા રહ્યા 2. બરાબર છે. તો એ 2 ને આપણે શ્રેણિકમાં લખી નાખીએ. પછીના ઘટકની અંદર આપણે જોઈએ તો આ 3 કેન્સલ તો રિમેઇન 4. તો આ 4 બાકી રહેશે અને અહીં લખી નાખીએ. ચલો છેલ્લે આપણે ત્રીજી હારના ઘટકોને આ જ પ્રમાણે સાદુરૂપ આપીએ. આ 3 3 કેન્સલ તો 7 બાકી રહેશે. 7 ને લખી નાખીએ. પછી 3 × 2 બરાબર છે. 3 × 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા 6 તો એ 6 આપણે લખી નાખીએ. ચલો 3 3 કેન્સલ બરાબર છે. તો રિમેઇન કેટલા 2 એ 2 લખી નાખીએ. બસ આપણો પહેલા શ્રેણિકની અંદર દરેક ઘટકને 3 વડે ગુણતા આપણને આ જવાબ મળે. ચલો હવે બીજા શ્રેણિકના દરેક ઘટકને આપણે કેટલા વડે ગુણવાના છે 5 વડે. બરાબર છે. તો 5 વડે આપણે ગુણી સાદુરૂપ આપીએ. જુઓ બીજા શ્રેણિકના દરેક ઘટકને 5 વડે ગુણતા. બરાબર. બીજા શ્રેણિકના દરેક ઘટકને કેટલા વડે ગુણવાના છે 5. પહેલા તો બીજો શ્રેણિક આપણે લખી નાખ્યો. ચલો એનું સાદુરૂપ મૂકીએ તો 5 5 કેન્સલ. બરાબર છે. તો બાકી કેટલા રહ્યા 2. ચલો આ 2 ને અહીં મૂકી દીધા. ચલો એ પછીનો શ્રેણિક આપણે ઘટક લઈએ. બીજો ઘટક A2 A12 બરાબર છે. 1 2 માં 5 5 કેન્સલ તો રિમેઇન 3. ચલો આ 3 મૂકી દીધા. પછીના ઘટકનું સાદુરૂપ આપો તો આ 5 × 1 તો ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર છે. એમ દરેક ઘટકનું આપણે સાદુરૂપ આપતા જઈશું. બરાબર છે. 5 5 કેન્સલ તો રિમેઇન 1. ચલો પછી 5 5 કેન્સલ અહીંયા તો 2 બાકી રહેશે તો એ 2 ને અહીં મૂકી દીધા. ચલો પછી 5 5 કેન્સલ બરાબર છે. તો રિમેઇન 4 તો 4 મૂકી દીધા. હવે અહીંયા એ જ પ્રમાણે અહીંયા 5 5 કેન્સલ તો રિમેઇન 7 તો 7 મૂકી દીધા.
બરાબર છે. અહીંયા 5 5 કેન્સલ તો 6 બાકી રહે, આ ઘટક 6 મૂકી દીધા. 5 5 કેન્સલ તો રિમેન 2, તો એ 2 મૂકી દીધા. તો દરેક ઘટકને આપણે 5 વડે ગુણી નાખ્યા. તો આનું સાદુરૂપ આપણને જે જવાબ મળે એ આપણે એની અંદર મૂકી દીધું. ચાલો હવે આપણે સરવાળા બાદબાકી કરવાના છે. તો સરવાળા બાદબાકી કરીએ તો આપણે ઘટકો લખી નાખીએ. જો 2 અનુરૂપ ઘટકોનો સરવાળો થાય, વચ્ચે માઇનસ સાઇન છે તો 2 માઇનસ, પછી એની અનુરૂપ ઘટક કેટલો 2, તો 2 માઇનસ 2. આ 2 માઇનસ 2 આપણે લખી નાખીએ. બરાબર. ચાલો પછી આપણે લઈએ ઘટક 3. બરાબર. તો 3 ને અનુરૂપ ઘટક કયો તો કે માઇનસ 3, તો 3 માઇનસ 3 મૂકી દીધા. ચાલો પછીનો ઘટક આપણે લઈએ તો 5. બરાબર. 5 ને વચ્ચે માઇનસ સાઇન, એને અનુરૂપ ઘટક કયો તો કે 5. બરાબર. 5 ને અનુરૂપ ઘટક 5, તો 5 માઇનસ 5 મૂકી દીધા. ક્લિયર એટલું? ત્યાર પછી બીજી હાલના ઘટકોનું સાદુરૂપ આપીએ. આ 1, બરાબર, માઇનસ આ 1, 1 માઇનસ 1. પછી આપણે મૂકીએ આ 2, વચ્ચે માઇનસ 2 માઇનસ 2. પછી 4, બરાબર, માઇનસ 4, તો 4 માઇનસ 4. પછી 7 માઇનસ 7. બરાબર. પછી એ જ પ્રમાણે અહીંયા 6 માઇનસ 6. અહીં આપણે આ ઘટક મૂકીએ તો 2 માઇનસ 2. ચાલો હવે આ દરેક ઘટકનું સાદુરૂપ આપી દો. બરાબર. આ દરેક ઘટકનો જે સાદુરૂપમાં આપણને જવાબ મળે એ મૂકી દઈએ આપણે. તો 2 માઇનસ 2 તો ઇઝ ઇક્વલ ટુ 0. પછી 2 માઇનસ 3, આ 3 માઇનસ 3 તો ઇઝ ઓલ્સો 0. બરાબર. 5 માઇનસ 5 તો ઇઝ ઓલ્સો 0. તો અહીંયા બધા જ ઘટકો છે એનો આન્સર 0 થશે. તો અહીંયા બધા ઘટકોનું સાદુરૂપ આપી આપણે મૂકી દઈએ. બરાબર. 7 માઇનસ 7 0, 6 માઇનસ 6 0, અને છેલ્લો ઘટક 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા જુઓ 3a માઇનસ 5b ની કિંમત આપણે શોધી તો ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક મળશે. કોસ થીટા, પછી એની અંદર કોસ થીટા સાઇન થીટા, બરાબર, માઇનસ સાઇન થીટા કોસ થીટા. આ પહેલો શ્રેણિક આપેલો છે. બીજા શ્રેણિકમાં બહારના ભાગમાં સાઇન થીટા અને શ્રેણિકની અંદરના ભાગમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા એટલું ફોર્મ આપેલું છે. તો આના ઉકેલ વિશે જોઈએ. સૌથી પહેલો જે શ્રેણિક આપેલો છે ને, બરાબર, તો એના દરેક ઘટકને આપણે કોસ થીટા વડે ગુણવા પડે. પહેલા તો અંદરના ભાગમાં પહેલા શ્રેણિકના દરેક ઘટકને કોસ થીટા વડે ગુણી નાખવાના. પહેલા તો જે રકમ આપેલી છે એમને મૂકી દીધી, એ ધ્યાન આપો. બરાબર છે. ઉકેલ માટે આપણને જે રકમ આપેલી છે એમના એમ મૂકી દીધી. થઈ ગયું? ચલો હવે ગુણાકાર કરીએ. તો પહેલો ઘટક છે કોસ થીટા ગુણ્યા કોસ થીટા. આમાં શું કરવાનું એ ધ્યાન આપજો. બરાબર. આ જે ઘટક ખરો ને કોસ થીટા, આ ઘટક, બરાબર છે. તો આ કોસ થીટા ને આ બધા ઘટકો સાથે ગુણવા પડે. શ્રેણિકનો નિયમ એવો છે કે 12 જ્યારે ગુણો ત્યારે આ કોસ થીટા વડે દરેક ઘટકને ગુણવો પડે આપણે. બરાબર. તો પ્રથમ શ્રેણિકના દરેક ઘટકને આપણે કોસ થીટા વડે ગુણવાના છે. તો દરેક ઘટકને આપણે કોસ થીટા વડે ગુણી નાખીએ. ચલો, બરાબર. તો શું થશે એ ધ્યાન આપજો. પહેલું પદ શું થશે? કોસ થીટા ગુણ્યા કોસ થીટા એટલે કેટલું થશે? કોસ સ્ક્વેર થીટા. અને પછીનું પદ કેટલું થશે? તો કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. અને નીચેના ભાગમાં પહેલું પદ છે બીજી હારમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને ત્રીજી ટર્મ થશે કોસ સ્ક્વેર થીટા. બરાબર છે. ચલો એ જ રીતે અહીંયા દરેક પદને આપણે સાઇન થીટા વડે ગુણવાના બીજા શ્રેણિકની અંદર. એટલે પહેલા પદને સાઇન થીટા વડે ગુણો એટલે સાઇન સ્ક્વેર થીટા, પછી સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, બરાબર છે. પછી સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા. થઈ ગયું? તો અહીંયા આપણને આ શ્રેણિક મળી ગયો. હવે આપણને સરવાળાનો નિયમ કહેલો છે ને, ગઈકાલ મેં તમને સરવાળાના દાખલા શીખવાડ્યા. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. બરાબર છે.
તો અનુરૂપ ઘટક કોને કહેવાય? તો ભાઈ કોસ સ્ક્વેર થીટા છે, તો કોસ સ્ક્વેર થીટાનો અહીંયા 1 કહેવાય, A11 બરાબર છે, પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક. એ જ રીતે અહીંયા પણ આપણે કયો ઘટક પહેલો લેવો પડે? તો કે પહેલી હારના પહેલા સ્તંભનો ઘટક લેવો પડે. તો આ બંનેનો સરવાળો થશે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, બરાબર છે. તો આપણે એનો સરવાળો કરીએ હવે, બરાબર. ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, પહેલું પદ થઈ ગયું. ચલો એ જ રીતે બીજું પદ લખીએ તો કોસ થીટા સાઇન થીટા, અને સામેના ભાગની અંદર એને અનુરૂપ ઘટક માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. અહીંયા પણ એ જ રીતે પહેલો ઘટક જે છે માઇનસ સાઇન થીટા કોસ થીટા, અને અનુરૂપ ઘટક સામેના શ્રેણિકનો કયો છે? સાઇન થીટા પ્લસ કોસ થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. અહીંયા આપણે લખીએ તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, આટલું ફોર્મ મળશે આપણને એની અંદરથી. ચલો હવે સરવાળો અહીંયા એક સૂત્રનો ઉપયોગ કરી લો. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય છે? 1 થાય. તેની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બે જગ્યાએ છે ને પદ, તે બંને જગ્યાએ આપણે 1 મૂકી દઈએ આની અંદર, તો આપણો શ્રેણિકનો આપણને જવાબ મળશે 1, અહીંયા 0, આ 0, બરાબર છે. પેલામાં 1, પેલામાં કેમ 0 આવ્યો ખ્યાલ આવી જાય ને તમને, કે એની અંદર બે સમાન પદો છે, એક પ્લસ છે અને એક માઇનસ છે. કે આ કોસ થીટા સાઇન થીટા પ્લસ છે અને આ માઇનસ છે, એટલે કેન્સલ થઈ જાય એટલે 0 થઈ ગયું. આમાં પણ આ કેન્સલ થઈ જાય એટલે 0 થઈ ગયું, બરાબર છે. અને આનું મૂલ્ય આપણને ખ્યાલ આવી ગયો કે 1 થાય, અને આનું મૂલ્ય 1 થાય. તે પ્રમાણે આપણે એ બેની જગ્યાએ 1 ને બાકીના ઘટકની અંદર 0 મૂકી દીધો, તો આ સાદું રૂપ આપણને મળી ગયું, બરાબર છે. તો દાખલો પૂરો થઈ ગયો. ખ્યાલ આવી ગયો આની અંદર. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. એ ધ્યાન આપજો. કારણ આપવું હોય તો આપી દેજો. રીઝન આપણે શું આપી શકીએ? કે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચેના સમીકરણમાંથી એક્સ અને વાય ના મૂલ્યો શોધો, બરાબર છે. આ 3.2 ના એક્ઝામ્પલ છે બધા. તો એક્સ અને વાય ના મૂલ્યો શોધવાના છે, સરવાળા બાદબાકી સાથે, બરાબર છે. ચલો તો આની અંદર સૌથી પહેલા આપણને જે શ્રેણિક આપેલો છે એમના એમ લખી નાખું છું. એ ધ્યાન આપજો, બરાબર છે. આ જે શ્રેણિક આપણને રકમમાં આપેલો હતો એમના એમ આપણે મૂકી દીધો. ચલો સૌથી પહેલો જે શ્રેણિક છે ને, બરાબર, એની અંદર જે 12 આપણને 2 આપેલા છે, અચળ તરીકે કેટલા આપેલા છે? 2. હા, અચળ તરીકે 2 આપેલા છે. તો અહીંયા આપણે દરેક પદને 2 વડે ગુણી નાખવા આપણે, એટલે આ 2x, બરાબર છે. આ 5 દુ ને 10, 7 દુ ને 14, અને અહીંયા 2y માઇનસ 6, બરાબર છે. આ 2y માઇનસ 6, તો એટલા મળે આપણને. ખ્યાલ આવી ગયો ની અંદર. તો એ પ્રમાણે આપણે સૌથી પહેલા ગુણી નાખીએ દરેક પદને. જો પહેલું પદ 2x થયું, બીજું પદ 10 થયું, પછી 14 થયા, બરાબર છે. પછી 2y માઇનસ 6, બરાબર. ચલો બીજાની અંદર સહગુણક તરીકે 1 જ આપેલો છે અહીંયા, બરાબર છે. અહીંયા 1 જ આપેલો છે, એટલે આપણે કશું ગુણવું પડે નહીં એની અંદર. તો એ સંજોગો માટે આપણે સીધે સીધું એના લખી નાખીએ. 3 - 4 1 2, અને ઇક્વલ ટુ સામેના ભાગની અંદર આપણને આપેલા છે 7 6 15 14, બરાબર છે. તો એમને એમ લખી નાખે. હા, અથવાનો મતલબ એ ઇમ્પ્લાઇઝ કરજો. શું કરશો? ઇમ્પ્લાઇઝ. ઇમ્પ્લાઇઝ એટલે તેથી કરીને, એટલે મતલબ માટેની અવેજીમાં છે. એ અથવા ન લખતા 2x સરવાળાના નિયમ પ્રમાણે આપણે સરવાળો કર્યો, બરાબર. અનુરૂપ ઘટકોનો શું કરવાનો છે? સરવાળો. આ 2x, તો 2x ને અનુરૂપ ઘટક કયો? તો કે 2x છે, બરાબર છે. આ 2x આપણને અહીંયા રકમમાં આપેલો છે, 2x, બરાબર છે. તો 2x ને અનુરૂપ ઘટક સામેના ભાગની અંદર આ સરવાળો જે છે શ્રેણિકની અંદર, એમાં એને અનુરૂપ ઘટક 3 છે, બરાબર છે. તો 2x ને અનુરૂપ 3 છે. પછી 10 આપેલા છે ને, બરાબર છે. આ કેટલા આપેલા છે? 10. તો 10 ને અનુરૂપ ઘટક કેટલો? તો કે -4. તો 10 - 4 થશે, બરાબર છે. પછી આપણે જોઈએ કે એને અનુરૂપ ઘટકની વાત કરીએ કે ભાઈ આ 14 છે ને, તો આ 14 ને અનુરૂપ ઘટક આપણે શોધી કાઢવાનો, બરાબર છે. 14 ને અનુરૂપ ઘટક સામેના ભાગમાં કેટલો? તો કે 1. તો 14 + 1 લખી નાખવાના, બરાબર છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે 2y - 6, તો 2y - 6 એને અનુરૂપ ઘટક આપણે સામે લઈ લેવાનું. તો 2y - 6 એને અનુરૂપ ઘટક કેટલો? તો કે 2, બરાબર છે. તો એમાં 2 ઉમેરી દેવાના.
તો સરવાળો આપણે વચ્ચે પ્લસની સાઇન આપેલી છે, તો આ દરેક અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો કરી લેવાનો. ચલો એ પ્રમાણે મૂકી તો પહેલું પદ 2x + 3 મૂકી દીધું, બીજું પદ 10 - 4 બરાબર છે, થઈ ગયું. પછી કેટલું આવશે 14 + 1 બરાબર છે, અને છેલ્લે 2y - 6 + 2 થઈ ગયું. એટલું તો આ જે આગળનો શ્રેણીક આપેલો તો એના દરેક પદોનો આપણે સરવાળો મેળવી લીધો. સામેનો શ્રેણીક ઇક્વલ ટુ ની સામે આપેલો છે એમને એમ લખી નાખીશું 7 6 અને 15 14 બરાબર છે. તો આ બંને હાર જેમ આપેલી છે એમને એમ આપણે લખી નાખીએ. હવે શ્રેણીકની સમાનતાના નિયમનો ઉપયોગ કરીએ બરાબર. તો સમાનતાના નિયમ વિશે તમે જાણો છો બરાબર કે બે શ્રેણીકો સમાન ત્યારે થાય કે અનુરૂપ ઘટકો સમાન હોય. તો આપણે એના અનુરૂપ ઘટકો સાથે સરખાવવાના બરાબર છે. અનુરૂપ ઘટકો સાથે તમે સરખાવવાની અંદર કે ભાઈ આ 2 છે 2x, આ જે ઘટક છે 2x - 3 બરાબર છે. તો 2x - 3 ને અનુરૂપ ઘટક અહીંયા કયો થાય કે 7. તો 2x + 3 = 7 એની સાથે સરખાવવા. પછી આને કઈ સરખાવવાનો જરૂર નહીં, આપણે સાદુરૂપ આપીએ કે ભાઈ 10 - 4 તો 6 થાય, તો એ 6 આપેલા જ છે, અને 14 + 1 એટલે 15, તો એ 15 આપેલા છે બરાબર છે. એટલે એને સરખાવવાની જરૂર નથી. હા, પણ આને તમારે સરખાવવા પડે બરાબર છે. આનું સાદુરૂપ આપણે આપવાનું, કેટલું સાદુરૂપ થાય કે 2y - 6 + 2 એટલે 2y - 4 થાય. 2y - 4 ને કોની સાથે સરખાવવાના તો કે 14 સાથે બરાબર છે. તો એની અંદરથી આપણને y મળે અને ઉપરનામાંથી x મળે બરાબર છે. તો એ પ્રમાણે અનુરૂપ પહેલા તો આનું સાદુરૂપ આપી દો બરાબર છે, અને સાદુરૂપ આપી અને પછી આપણે ઘટકો એના સરખાવી દઈએ. ચલો, અથવા છે ત્યાં ઇમ્પ્લાઇઝ લખજો. તો 2x + 3 6 15 2y - 4 ઇક્વલ ટુ 7 6 15 14 થઈ ગયું. એટલું સરખાવીને મૂકી દીધા મેં. તો 2x + 3 = 7, અને બીજો ઘટક જે છે સરખાવીએ આપણે 2y - 4 ઇક્વલ ટુ 15 બરાબર છે. તો એ બંને ઘટકો આપણે સરખાવી લીધા, એક આ ઘટક એની સાથે આ બરાબર છે. તો આપણને આ સમીકરણ મળી ગયું, એના બરાબર આ થઈ ગયું. ત્યાર પછી આપણે 2y - 4 બરાબર છે, એની સાથે આપણે 14 ને સરખાવે તો એની અંદર આપણને સમીકરણ આ મળ્યું 2y - 4 = 14 બરાબર છે. તો આ પ્રમાણે આપણે સરખાવતા આપણને આ બે સમીકરણ મળી ગયા. હવે બંનેનું સાદુરૂપ આપવાનું આપણે બરાબર છે. શા માટે તો ખ્યાલ આવી ગયો ને કે બે શ્રેણીકની સમાનતાના નિયમને આધારે મેં ક્વેશ્ચન મૂક્યો છે, તો તમને સમજાય કે ભાઈ આ સમીકરણ કેવી રીતે સરખાવે આપણે. તો એના માટે આપણે કારણ લખવું હોય તો લખી શકાય બે શ્રેણીકોની સમાનતાના આધારે બરાબર છે. તો બે શ્રેણીકોની સમાનતાના આધારે આ નિર્ણય લખે છે. ચલ, આ +3 છે એ સામે જાય તો -3 થઈ જશે બરાબર છે. તો અહીંયા +3 આપણને આપેલા છે, આ +3 બરાબર. એ +3 ને આ સમીકરણમાં આપણે સામે લઈ ગયા એટલે 7 - 3, તો આ 7 - 3 લખી નાખ્યા બરાબર છે. તો એ 7 - 3 થશે, અને પેલાની અંદર એ જ રીતે આ -4 ને સામે લઈ જાવ તો +4 થાય. તો એ પ્રમાણે આપણે લખી નાખ્યા સમીકરણની અંદર બરાબર છે. તો 2y 14 + 4 એટલે 18 થઈ જશે બરાબર છે. અને પેલાની અંદર સાદુરૂપ આપી દઈએ કે 2x = 4/2 એટલે x = 4/2, 2 ભાગાકારમાં જાય અને 7 - 3 એટલે 4 એટલે 4/2, અને y = 18/2 બરાબર. એટલે x = 2 અને y = 9 એ આપણો જવાબ થઈ ગયો બરાબર છે. તો એ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. તો આ પ્રમાણે એક્ઝામ્પલની ગણતરી આપણે કરવાની છે. તો આપણે આગળ x અને y ના મૂલ્યો શોધવાના દાખલા ગણેલા છે બરાબર છે, પણ એની અંદર સરવાળા બાદબાકી નહોતા આવતા. આપણે 3 ટાઈપના x અને y ના મૂલ્યોના દાખલા ગણવાના છે. પહેલા સમાનતાના નિયમથી સીધા, આ બીજા દાખલા સરવાળાના નિયમને આધારે, અને હવે ત્રીજા દાખલા આગળ જતા આવશે ગુણાકારને આધારે x y શોધવાના બરાબર છે. તો 3 ટાઈપના દાખલા આવે છે. તો આપણે આની અંદર આગળ વધીએ, બીજો એક એક્ઝામ્પલ લઈએ. જો x કૌંસની અંદર બે હાર આપેલી છે, પહેલી હાર 2 અને બીજી હાર 3, પ્લસ બીજો એક શ્રેણીક આપેલો છે y -1 અને 1,
એક સ્તંભ જ આપેલો છે, ઇક્વલ ટુ સામેના ભાગમાં આપેલા છે tan 5 હોય તો x અને y ના મૂલ્ય શોધો. બરાબર. તો x અને y ના મૂલ્ય આપણે શોધવાના છે. પહેલા તો રકમમાં આપેલું છે એમને હું લખી નાખું છું. ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આ સ્ટેપ જે આપેલું હોય આપણે લખી નાખીએ. ચાલો થઈ ગયો, આ સ્ટેપ લખી નાખીએ. હવે જે પહેલી ટર્મ છે એના બહારના ભાગની અંદર કેટલા છે x, તો એને x વડે ગુણી નાખો. દરેક પદને x વડે ગુણો તો જુઓ પહેલી ટર્મ શું થશે, ધ્યાનથી જુઓ. 2x અને 3x, પહેલા શ્રેણિકના દરેક ઘટકને x વડે ગુણ્યા એટલે 2x અને 3x. બીજા શ્રેણિકના દરેક ઘટકને કેટલા વડે ગુણવાના છે, y વડે. બરાબર છે, તો y વડે ગુણી નાખો. બરાબર છે, એટલે y વડે ગુણી નાખો એટલે માઇનસ y અને y. બરાબર છે, -1 ને y વડે ગુણો અને 1 ને y વડે ગુણો. સામેનો શ્રેણિક આપણો એમને એમ મૂકી દેવાનો 10 અને 5. થઈ ગયું. ચલો સાદુરૂપ આપી ઇમ્પ્લાઇઝ કરીને. ઇમ્પ્લાઇઝ એટલે જેથી કરીને, તેથી, માટે વગેરે માટે. હવે સરવાળાના નિયમ અનુસાર અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. બરાબર છે, અનુરૂપ ઘટકો એટલે તમને ખ્યાલ આવી ગયો. અનુરૂપ એટલે આ 2x છે. બરાબર છે, તો 2x ને અનુરૂપ ઘટક કયો થાય, -y. તો અહીંયા પહેલી ટર્મ શું આવશે કે ભાઈ 2x - y. બરાબર છે, સરવાળો કરો એટલે. અને અહીંયા 3x, તો 3x ને અનુરૂપ ઘટક કયો, y. તો 3x + y એ ફોર્મની અંદર આપણે એનો સરવાળો શોધવાનો છે. બરાબર છે. ચલો તો એ સરવાળો શોધી કાઢીએ આપણે. 2x - y મૂકી દીધું. બરાબર છે, અને બીજું પદ 3x + y ઇક્વલ ટુ સામેના ભાગમાં 10 અને 5. બરાબર. હવે શ્રેણિકના સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરીએ. સમાનતાના ગુણધર્મોના આધારે આપણે અનુરૂપ પદ સરખાવી લેવાના. બરાબર. એટલે 2x - y તેને અનુરૂપ શ્રેણિકનો સામેનો ઘટક કેમ થશે, તેને સરખાવી લો. એટલે 2x - y = 10 અને સામે સરખાવો તો 3x + y = 5. બરાબર છે. આ બંને સમીકરણને ઉકેલી કાઢવાના. બંને સમીકરણનો ટૂંકમાં સરવાળો કરી લો સીધે સીધો. જુઓ બંને શ્રેણિકનો આપણે સરવાળો કરી લઈએ આની અંદર. બરાબર. આ ને આ જે ટર્મ આપેલી છે, આ પદ અને આ પદ બંનેનો સરવાળો કરો. સરવાળો કરો તો ડાબી બાજુનો ડાબી બાજુ થાય એટલે એકચ્યુઅલી આ +y અને -y કેન્સલ થઈ જાય. આ -y અને આ +y કેન્સલ. બરાબર છે, સરવાળો કરો છે તો આ બંને ટર્મ કેન્સલ થઈ જાય, +y અને -y. એટલે બાકી કેટલા રહેશે કે આ 2x અને આ +3x એટલે કેટલા થશે, 5x. તો આ 5x આપણે મૂકી દીધા અને આ 10 અને આ 5 કેટલા, 15. તો 5x = 15 આ જવાબ થાય. તો આના ઉપરથી x શોધો તો આ 5 ભાગાકારમાં આવે ને, અહીં ભાગાકારમાં એટલે 15 / 5 એટલે x = 3 જવાબ મળે આપણને. બરાબર છે. તો એના આધારે આપણે x નું મૂલ્ય શોધી કાઢવાનું છે. બરાબર છે. ચલો x નું મૂલ્ય આપણે શોધી કાઢીએ. ઇમ્પ્લાઇઝ x = 3. હવે 3x + y = 5 જે સમીકરણ છે ને એની અંદર x ની જગ્યાએ આપણે 3 મૂકી દેવાના, લોપની રીત. બરાબર. તમે નીચેના ધોરણમાં શીખી ગયેલા હશો એટલે લોપની રીતનો ઉપયોગ કરવાનો. એટલે x જે આપેલા છે ને x ની જગ્યાએ આપણે આ જે શોધી કિંમત કેટલી શોધી, 3. તો x ની જગ્યાએ આપણે અહીંયા 3 મૂકી દેવાના, 3. બરાબર છે. તો આપણો આન્સર આવશે 3 × 3 એટલે 9. 9 + y = 5 માટે y = 5 - 9. બરાબર. y બરાબર કેટલું થશે, 5 - 9. તો એ પ્રમાણે આપણે એની અંદરથી કિંમત શોધવાની. ચાલો ઇમ્પ્લાઇઝ y = 5 - 9 એટલે 5 - 3x એટલે x ની હવે કિંમત મૂકી 5 - 9 તો y = -4 થઈ ગયું. તો x = 3 અને y = -4. તો જો આ દાખલાની અંદર લોપની રીતનો ઉપયોગ કરવામાં આવેલો છે. બરાબર. અલગ અલગ છે આ. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીં ધ્યાન આપજો. જો 2xy xz yt આ એક શ્રેણિક છે, આગળ 2 આપેલા છે અને બીજો શ્રેણિક 3 1 - 1 0 અને 2. બરાબર. ઇક્વલ ટુ સામેના ભાગમાં આપેલા છે 3 3 5 અને 4 6. બરાબર છે. તો x y z અને t શોધવાના છે. x y z અને t માટે સમીકરણ ઉકેલો, મતલબ કિંમત શોધવાની. સમીકરણ ઉકેલો
એનો મતલબ અહીંયા કિંમત શોધવાની થાય. સૌથી પહેલા તો આપણને જે રકમમાં આપેલું છે ને એમને એમ મૂકી દઈએ. બરાબર છે. ચલો આ રકમની અંદર આપણને આપેલું છે એમને એમ પુટ કરી નાખીએ. બરાબર. ચલો આમાં 2x અહીંયા 2 વડે ગુણી નાખે આગળ. જે પેલા શ્રેણિકના આગળના ભાગની અંદર અચળ તરીકે કેટલા આપેલા છે 2. બરાબર. તો 2 વડે ગુણો એટલે 2x 2z અને 2y અને 2t. બરાબર. તો આ શ્રેણિક થઈ ગયો. હવે બીજા શ્રેણિકના આપણે 1 -1 ને 0 2 શ્રેણિક છે એના સહગુણક તરીકે આગળ 3 આપેલા છે. તો અંદર દરેક પદને આપણે 3 વડે ગુણવા પડે. બરાબર છે. તો દરેક ટર્મને 3 વડે ગુણી નાખો એટલે 3 એ -3 અહીં 0 અને એ 3 ગુણે 6. બરાબર. શ્રેણિકની અંદર સહગુણક કોઈ અચળ વડે ગુણવાના થાય તો બધા જ ઘટકોને ગુણવા પડે. બરાબર છે. નિશ્ચાયક કરતા જુદું છે. આના પછીનું ચેપ્ટર આપણું નિશ્ચાયકનું આવશે. તેમાં એવું નથી. બરાબર છે. જ્યારે શ્રેણિકની અંદર આપણે દરેક ઘટકને ગુણવા પડે. એ 3 વડે ગુણો તો 9 15 12 અને 6 તરીને 18 થઈ ગયું. તો સામેના ભાગના શ્રેણિકની અંદર આગળના ભાગમાં 3 હતા તો દરેક ક્રમને 3 વડે ગુણી નાખ્યા. બરાબર છે. એટલે 3 ગુણ્યા 3 9, 5 ગુણ્યા 3 15, 4 ગુણ્યા 3 12 અને 6 ગુણ્યા 3 18. બરાબર. ચલો હવે સરવાળાના નિયમ અનુસાર અનુરૂપ ઘટકોનો સરવાળો શોધવાનો. બરાબર. તો અનુરૂપ ઘટકોનો સરવાળામાં પહેલો ઘટક 2x અને સામેના શ્રેણિકમાં કેટલો 3. અહીંયા 2z અને -3 છે સામે અને 2y + 0 અને 2t + 6. જુઓ ધ્યાનથી. બરાબર. એ અનુરૂપ ઘટકોનો સરવાળો શોધેલો છે. અહીંયા 2x છે ને, અહીં ધ્યાન આપજો. આ 2x બરાબર છે. તો આ 2x ને અનુરૂપ ઘટક કયો? તો 2x ને અનુરૂપ ઘટક અહીંયા 3 થાય. બરાબર. તો 2x + 3 અહીંયા કરેલા છે. ધ્યાનથી જુઓ. આ 2x + 3. બરાબર છે. આ સરવાળાના નિયમને આધીન આ બે શ્રેણિકોનો સરવાળો કર્યો તો 2x + 3 આપણને મળ્યું. એ જ રીતે અહીંયા આને અનુરૂપ ઘટક આપણે જોઈએ. બરાબર છે. દરેકને અનુરૂપ ઘટક આપણે જોતા જવાનું. ચાલો અને અનુરૂપ ઘટક કેટલો? 2z. બરાબર છે. તો 2z ને અનુરૂપ ઘટક કેટલો? તો કે -3. બરાબર છે. તો 2z સાથે એનો સરવાળો કરે એટલે -3. આટલું આવી ગયું એની અંદર. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ 2y. બરાબર છે. આ 2y આપેલું છે. 2y 2y ને અનુરૂપ ઘટક કેટલો? 0. તો 2y માં 0 ઉમેરો એટલે 2y જ રહે. એટલે 2y લખી નાખે. 2y + 0 તો = 2y. બરાબર છે. અને અહીંયા જુઓ કે 2t. બરાબર છે. આ 2t આપેલા છે આપણને. તો 2t ને અનુરૂપ ઘટક કેટલો? કે 6. તો 2t ની અંદર 6 ઉમેરેલા 2t + 6 થઈ ગયું. તો આટલું ફોર્મ આની અંદરથી અનુરૂપ ઘટકો સાથે સરવાળો કરતા મળે. હવે સામેનો જે શ્રેણિક છે એમના એમ જ લખી નાખવાના. બરાબર છે. તો સામેનો શ્રેણિક આપણને આપેલો છે જે રકમની અંદર એમના એમ લખી નાખવાના. ચલો સામેનો શ્રેણિક આપણે લખી નાખ્યો 9 15 12 18. બરાબર છે. હવે આપણે અનુરૂપ શ્રેણિકના અનુરૂપ ઘટકોને સરખાવવા સમાનતાના નિયમને આધીન આપણે આગળ એક્ઝામ્પલ ગણી ગયેલા છે. બરાબર. તો અનુરૂપ ઘટકો સાથે સરખાવો ને તમે તો 2x + 3 અને અનુરૂપ ઘટક 9 તેની સાથે સરખાવે તો 2x = 6 એની અંદરથી x = 3. તો એ જોઈ લઈએ આપણે ગણતરી. અહીંયા તમને રકમ પ્રમાણે આપેલું છે ગણતરીની અંદર અનુરૂપ ઘટકો એટલે કે 2x + 3 આ જે ઘટક છે તેને અનુરૂપ ઘટક એ સરખાવો એટલે કેટલા થાય? 9. બરાબર. તો 2x + 3 = 9. તો 2x + 3 = 9 એની સાથે એને સરખાવી લીધા આપણે. 2x + 3 = 9. હવે એમાં +3 છે એ સામે જાય આમ એટલે -3 થઈ જશે. બરાબર છે. એટલે કેટલા બાકી રહેશે? 9 - 3 એટલે 6. એટલે 2x = 6 બાકી રહેશે. બરાબર છે. તો 2x = 6. તો એના પરથી x બરાબર કેટલો જવાબ આવે? 3 આવે. બરાબર છે. તો x = 3 આ પ્રમાણે આપણે શોધી કાઢવાનું. ચલો પછી નેક્સ્ટ આપણે જોઈએ એ ધ્યાન આપજો. બરાબર છે. કે બીજું પદ જે છે સરખાવીએ y ની સાથેની છે. તો y 2y = 12 માટે y = 6. અને ત્રીજી ટર્મ પણ સરખાવી દઈએ 2z. જો આમાં છપાવવામાં થોડી ભૂલ છે એ પણ હું તમને સમજાવી દઉં છું. પહેલા તો આ પદ શોધી કાઢીએ આપણે
2y બરાબર છે. 2y ને અનુરૂપ ઘટક કયો 12, તો 2y ની સાથે આપણે 12 ને સરખાવી દીધા બરાબર છે. તો 2y બરાબર 12 સરખાવીએ એટલે આટલું ફોર્મ મળ્યું 2y ઇઝ ઇક્વલ ટુ 12 થઈ ગયું. તો 2y ઇઝ ઇક્વલ ટુ 12, તો આ 2 ભાગાકારમાં જાય તેના પરથી y બરાબર 6 મળે. તો y બરાબર 6 આપણો જવાબ આવી ગયો. ચાલો હવે આની અંદર આપણે આ પદને સરખાવવાનું છે બરાબર છે. અહીં ધ્યાન આપજો, આ પદને આપણે સરખાવીએ કોને 2t પ્લસ 6 બરાબર. તો 2t પ્લસ 6 ને અનુરૂપ ઘટક કયો છે? સોરી હવે આ સરખાવવાનું છે 2z માઇનસ 3 ઇક્વલ ટુ 15. તો આપણને અહીંયા ઇક્વલ ટુ ની સાઇન થઈ ગઈ છે સરખાવવાની, જેમથી જોજો અહીંયા ઇક્વલ ટુ આવશે 2z માઇનસ 3 ઇક્વલ ટુ 12 ઇક્વલ ટુ 12 થઈ ગયું. તો 2z માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 12 એની સાથે આપણે આ ઘટકને સરખાવી દીધો. ચલો એનું સાદુરૂપ આપીએ આપણે બરાબર છે. સાદુરૂપ આપીએ તો 2z માઇનસ 3 સામે જાય તો કેવા થઈ જશે? પ્લસ થાય ને, એટલે 15 પ્લસ 3 એટલે 18. 2z બરાબર 18 થાય, માટે z બરાબર 18 ભાગ્યા 2 એટલે z બરાબર 9 મળશે આપણને બરાબર. અને છેલ્લું પદ આપણે 2t પ્લસ 6 હતું તો એની સાથે 18 છે ને ઉપર દર્શાવેલા છે જુઓ 2t પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 18. તો એની સાથે આપણે સરખાવીએ તો પ્લસ 6 સામે જાય હવે એટલે 18 માઇનસ 6 એટલે 12 રહે. તો 2t બરાબર 12 માટે t બરાબર 6 બરાબર છે. તો આમ આપણે જે કિંમત શોધીને એમ મૂકી દીધી અહીંયા બરાબર કે x બરાબર 3 આપણે શરૂઆતમાં શોધ્યા ને, y બરાબર કેટલા શોધ્યા 6 અને z બરાબર 9 અને છેલ્લે t બરાબર 6 બરાબર છે. તો આ બધી કિંમતો આપણે શોધેલી છેલ્લે એક જવાબની અંદર ભેગી કરીને મૂકી દેવાની બરાબર છે. તો અહીંયા કિંમત મૂકી દીધી આ રહી x બરાબર 3, તો આ x બરાબર 3 શોધેલી કિંમત. પછી y બરાબર 6, તો આ y બરાબર 6 બરાબર. આ z બરાબર 9, તો આ z બરાબર 9 અને t બરાબર 6, તો t બરાબર 6 આપણે મૂકી દીધા આની અંદર. તો આ પ્રમાણે આપણે કિંમત એની અંદર મૂકી અને એના આધારે x y z અને t ની કિંમત શોધી કાઢી બરાબર. ક્લિયર થઈ ગયો? તો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આવો જ આપણે અલગ ટાઈપનો, જો દરેકની અંદર આપણે અલગ અલગ રીતે એક્સ વાય ઝેડ શોધીએ છીએ બરાબર છે. તો એક્સ વાય ઝેડ નું મૂલ્ય આપણે અલગ અલગ રીતે શોધાય એવી રીતે આપણે એક્ઝામ્પલ લેવાના છે. તો બીજો એક એક્ઝામ્પલ આપણે ચર્ચા કરીએ, એ ધ્યાન આપજો. જો 2130x પ્લસ y012 ઇક્વલ ટુ 5618 હોય તો એક્સ વાય શોધો બરાબર. આ શ્રેણિક આપણને આપેલો છે તો એમાંથી એક્સ અને વાય નું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલા આપણને જે રકમ આપેલી છે એમને એમ આપણે લખી નાખીએ બરાબર છે. તો રકમ પ્રમાણે આપણે કિંમત પ્રમાણે મૂકી દીધું. ચલો આ થઈ ગયો. હવે પહેલા શ્રેણિકની અંદર આગળ સહગુણક કેટલો આપેલો છે કે 3, તો દરેક પદને આપણે 2, તો દરેક પદને 2 વડે ગુણી નાખવાનું એટલે 2 અને 3 ને 2 વડે ગુણો એટલે 6. પછી નીચે 0 ને 2 વડે ગુણો એટલે 0 અને x ને 2 વડે ગુણો તો 2x બરાબર છે. તો પહેલા શ્રેણિકની અંદર સહગુણક તરીકે 2 આપેલા છે તો દરેક પદને આપણે 2 વડે ગુણી નાખ્યા. બીજો શ્રેણિક y0 અને 1 2 આપેલા છે બરાબર, તે મૂકી દીધા. આ 5 6 અને 1 8 જે આપેલા છે એમને મૂકી દીધા આપણે. ચલો સરવાળાનો નિયમ, અનુરૂપ ઘટકોનો સરવાળો તો 2 છે આ શ્રેણિકમાં, તો એના સામેના ભાગની અંદર કેટલો y છે એટલે 2 પ્લસ y બરાબર. એ જ રીતે 6 પ્લસ 0 એટલે 6 પ્લસ 0 મૂકી દો અને 0 પ્લસ 1 અને 2x પ્લસ 2 બરાબર છે. તો આ પ્રમાણે દરેક અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો મૂકી દીધો બરાબર છે. અનુરૂપ ઘટક એટલે આ 2 ને અનુરૂપ ઘટક કેટલો હતો કે y, તો 2 પ્લસ y આ મૂકે જો આ 2 પ્લસ y થઈ ગયું. અનુરૂપ ઘટક ખ્યાલ આવવો જોઈએ હો. આ કેટલા છે કે ભાઈ 6, તો 6 ને અનુરૂપ ઘટક કેટલો 0, તો આ 6 પ્લસ 0 મૂકી દીધા બરાબર છે. તો એ 6 પ્લસ 0 થઈ ગયા બરાબર છે. પછી અહીંયા 0 પ્લસ 1 આ અનુરૂપ ઘટક આ 0 ને અનુરૂપ ઘટક કેટલો 1, તો 0 પ્લસ 1 મૂકો એટલે કેટલું થાય 0 થાય, અરે સોરી 1 થાય બરાબર છે.
અને છેલ્લે આપણે જોઈએ કે અહીંયા 2x બરાબર છે, આ 2x, તો આ 2x ને અનુરૂપ ઘટક કયો તો કે 8 બરાબર છે, તો 2x + 8 આપણે અહીંયા મૂકી દીધું. અહીંયા 2 + 8 આવશે, 2 નહીં આવે, અહીં ધ્યાન આપજો સર 2x + 2 આવે. આ જે છે 2 નહીં પણ કેટલા 8 છે, આ 8 ઘટક આવશે એટલે 2x + 8 થઈ ગયું. ચલો હવે અનુરૂપ ઘટકો આપણે સરખાવી લેવાના છે. સર a = 8 તો છે, પહેલા પ્લસ ઘટકને અનુરૂપ સમાનતાના નિયમને આધારે 2 + y તો બરાબર કેટલા 5 થાય, એને અનુરૂપ ઘટક તો 2y + y = 5, એના પરથી y શોધો એટલે 5 - 2 = 3 મળશે. પછી 6 ને કઈ સરખાવવાની જરૂર નથી, સીધા જ આપણે સરખાવો 2x + 8 તો એની સાથે 8 ને સરખાવો, એને અનુરૂપ ઘટક 2x + 8 તો = 8 સાથે એને સરખાવી લીધું, +2 સામે જાય તો માઇનસ થઈ જશે એટલે 2x = 8 - 2 માટે 2x = 6 થશે, એટલે x = 3 થશે. 2x = 6 માટે x = 3. તો આ માંગેલી કિંમતો આપણને આની અંદરથી મળી જશે, x = 3 અને y = 3 એ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે, તો આ પ્રમાણે તમે એક્ઝામ્પલ મેળવી શકો છો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જો 3xyzw = x6 - 1 2w plus 4x + y z + w અને 3 હોય તો x, y, z અને w શોધો. બરાબર છે, x, y, z અને w ના મૂલ્યો શોધો. તો આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, ચલો તો આપણે શોધીએ આની અંદર એક્ઝામ્પલની ગણતરીની અંદર સૌથી પહેલા તો જે રકમ આપેલી છે ને આપણને એમને એમ મૂકી દઈએ. જે રકમની અંદર આપણને જે સ્ટેટમેન્ટ આપ્યું છે કોઈ પણ ચેન્જ કર્યા વગર આપણે ગણતરી કરવા માટે સૌથી પહેલા આ સ્ટેપ મૂકી દીધો. બરાબર, હવે જુઓ પહેલા શ્રેણિકના સહગુણકની અંદર આપણને 3 આપેલો છે, ધ્યાનથી જુઓ આ 3 છે. બરાબર છે, તો અહીંયા 3 આપેલો છે તો દરેક ઘટકને આપણે 3 વડે ગુણવાના, એટલે અને 3 વડે ગુણવાના એટલે 3x થશે. બરાબર છે, અને પણ 3 વડે ગુણવાના એટલે 3y થશે, અને 3 વડે ગુણો એટલે 3z થશે, અને 3 વડે ગુણો એટલે 3w થશે. બરાબર છે, તો એ થાય. અને સામેના ભાગમાં અહીંયા સરવાળો કરવાનો એટલે અનુરૂપ ઘટક. તો અહીંયા આપણે જોઈએ x ને અનુરૂપ ઘટક કયો તો કે 4, તો x + 4. 6 ને અનુરૂપ ઘટક કયો તો x + 6. બરાબર છે, તો અનુરૂપ ઘટકો સાથેનો સરવાળો. -1 ને અનુરૂપ ઘટક કયો તો કે z + w, અને 2w એને અનુરૂપ ઘટક કયો તો કે 3. બરાબર છે, તો સામેના ભાગની અંદર અનુરૂપ ઘટકો સાથેનો સરવાળો કરવાનો છે. બરાબર છે, તો એ પ્રમાણે આપણે મૂકી દઈએ. પહેલા શ્રેણિકના દરેક ઘટકને 3 વડે ગુણી મૂકી દઉં છું. 3x 3y 3z 3w થઈ ગયું. ઇક્વલ ટુ સામેના ભાગની અંદર આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો શોધી કાઢીશું. બરાબર છે, તો અનુરૂપ ઘટકોનો સરવાળો મૂકી દઈએ તો x + 4 પહેલો ઘટક, બીજો ઘટક 6x + y, અને ત્રીજો ઘટકમાં બીજી હારનો પહેલો ઘટક -1 + z + w, અને પછી 2w + 3. બરાબર, ચલો હવે શ્રેણિકની સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરતા. તો સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરો એટલે અનુરૂપ ઘટકો આપણે સરખાવા. તો અનુરૂપ ઘટકો જોઈ લઈએ આપણે. ચલો 3x છે તો 3x ને અનુરૂપ ઘટક કયો તો કે x + 4. બરાબર છે, એને અનુરૂપ ઘટક થાય. પછી એ જ રીતે અહીંયા 3y. બરાબર છે, તો 3y ને અનુરૂપ ઘટક કેટલો તો 6x + y. બરાબર છે, તેને અનુરૂપ ઘટક એ થશે. ત્યાર પછી આપણે જોઈએ કે 3z. બરાબર છે, તો આ 3z ને અનુરૂપ ઘટક -1 + z + કરેલું છે. બરાબર છે, તો એટલું ફોર્મ મળે એની અંદર. અને અહીંયા આપણે જોઈએ કે આ જે 3w છે તો 2w + 3 એને અનુરૂપ ઘટક છે. તો આ જે આપણે કલર કોડથી દર્શાવ્યા એ પ્રમાણે એના આપણે ઘટકો અનુરૂપ સરખાવવાના છે. સરખાવી લઈએ આપણે. તો પહેલો ઘટક સરખાવીએ 3x = x + 4, તો +x સામે જાય તો 3x - x = 4, એટલે 3x - x કેટલા બાકી રહેશે 2x. 2x = 4, એના પરથી x = 2.
બરાબર. બીજો ઘટક આપણે સરખાવીએ 3y બરાબર 6 પ્લસ એક્સ પ્લસ વાય, તો ઇમ્પ્લાય બરાબર છે આની અંદરથી 2y, આ પ્લસ વાય છે ને એ સામે ગયો, ધ્યાનથી જુઓ, આ પ્લસ વાય ને આમ સામે લઈ ગયા અહીંયા 2y સાથે, બરાબર. એટલે 2y માઇનસ વાય એટલે 3y માઇનસ વાય એટલે 2y, બરાબર છે. તો 2y થશે અને એ સામેના ભાગમાં કેટલા બાકી રહેશે તો કે 6 પ્લસ એક્સ, તો આ 6 પ્લસ એક્સ આપણે લખી નાખ્યા. હવે એક્સ ઉપર શોધેલો છે, આ કિંમત એક્સ ની અહીંયા મૂકી દો, બરાબર છે. તો એક્સ ની અહીંયા કિંમત મૂકી દઈએ તો 6 પ્લસ 2, બરાબર છે. આ 6 તો હતા જ ઓલરેડી, એક્સ ની જગ્યાએ 2 મૂકીએ, 6 પ્લસ 2 તો ઇક્વલ ટુ 8. તો 2y બરાબર 8 મળે આપણને જવાબ. અહીંયા કોના બરાબર 2y, તો 2y બરાબર 8 મળે તો y બરાબર 4 થશે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે મૂકી દઈએ એની કિંમતમાં. ચાલ હળ તો અહીંયા મૂકીએ એની અંદર તો y બરાબર 4. હવે બીજો ઘટક આપણે સરખાવીએ 3w સાથે, તો એની સાથે સરખાવો 3w ઇઝ ઇક્વલ ટુ સોરી 3w ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ z પ્લસ w, બરાબર. 3w સાથે આપણે આને સરખાવ્યા અનુરૂપ ઘટકને. અહીં ધ્યાન આપો, પહેલા છેલ્લો ઘટક સરખાવે. અરે બરાબર છે કે અહીંયા જોઈએ આ ઘટક 3w છે ને, તો 3w ને અનુરૂપ આ ઘટક સરખાવે આપણે, બરાબર છે. પહેલા તો એને અનુરૂપ એ ઘટક આપણે સરખાવી લીધો એટલે એની અંદરથી w બરાબર 3 મળશે આપણને, બરાબર. અને છેલ્લે આ બાકી રહ્યો 3z બરાબર -1 પ્લસ z પ્લસ w, એને સરખાવો, બરાબર છે. એની અંદર આપણે ઉપરથી શોધેલી w ની કિંમત મૂકી દેવાની, પ્લસ z સામે પેલા લાવી દો, પ્લસ z સામે આવે એટલે 3z માઇનસ z તો ઇઝ ઇક્વલ ટુ 2 છે, બરાબર છે. એટલે -1 પ્લસ w, બરાબર છે. હવે w ની કિંમત મૂકી દો, w બરાબર કેટલા શોધ્યા હતા આપણે તો કે 3, તો -1 પ્લસ 3 તો ઇક્વલ ટુ 2 રહેશે, તો z બરાબર 2, બરાબર. અને 2z બરાબર 2, 2z બરાબર 2 એટલે 2 વડે ભાગી નાખવાના, આ 2z છે, બરાબર છે. તો આ 2z આપણને આપેલા છે, તો 2z બરાબર 2 મળશે આપણને, બરાબર. તો 2z બરાબર 2, એના ઉપરથી z બરાબર 1 મળશે અને આપણને કિંમત મળી જશે. તો હવે લાઈનસર જવાબ લખી નાખો છેલ્લે, બરાબર. તો x બરાબર 2, y બરાબર, બરાબર. તો અહીંયા આપણે શોધીએ તો x બરાબર 2, y બરાબર 4 ને z બરાબર 1 અને છેલ્લે w, તો w બરાબર 3 મળશે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે એની અંદર કિંમતો શોધી શકીએ છીએ.